નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે જાણવાના છીએ। એ સાથે જ ચાંદીના ભાવ વિશે પણ વાત કરીશું। ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે કેટલો ભાવ વધારો ઘટાડો થયો તે જાણવાનો પ્રયાસ કરીશું। સૌપ્રથમ આપણે 24 કેરેટ સોનાની કિંમતો જાણીએ, ત્યારબાદ 22 કેરેટ અને ત્યારબાદ 18 કેરેટ। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક શેર કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીશું 24 કેરેટ સોનાની કિંમતો વિશે। 1 ગ્રામની કિંમત 16,168 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,29,344 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,61,680 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 16,16,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,63,640 રૂપિયા અને આજનો ભાવ છે 1,61,680 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1960 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો વધારો ઘટાડો થયો, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 14,820 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,18,560 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,48,200 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,82,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,50,000 રૂપિયા અને આજે ભાવ છે 1,48,200 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,800 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમત વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 12,116 રૂપિયા, 8 ગ્રામની કિંમત 97,008 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,21,260 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,12,600 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,22,730 રૂપિયા અને આજનો ભાવ છે 1,21,260 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,470 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। એવી જ રીતે 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવમાં શું થયું, ચાંદીના ભાવ લેટેસ્ટ કેટલા રહ્યા અને કેટલો ભાવમાં ઘટાડો થયો, આવો જાણવાનો પ્રયાસ કરીએ। 1 ગ્રામની કિંમત 280 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,240 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,800 રૂપિયા, 100 ગ્રામની કિંમત 28,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,80,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,85,000 રૂપિયા અને આજે 2,80,000 રૂપિયા, એટલે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 5,000 રૂપિયાનો ઘટાડો થયો છે। સોનું હવે આ દેશના કબજામાં $100 મિલિયન વ્યવહાર સાથે ઇતિહાસ રચાયો। એઆઈ સ્પર્ધા જીતવા માટે લગાવ્યો મોટો દાવો। દુનિયા જેને માત્ર તેલના કુવાય માટે ઓળખતી હતી, ત્યાંથી શુક્રવારે મોડી રાત્રે એક એવી કિંમતી ખેપ રવાના થઈ કે જેણે વૈશ્વિક બજારોમાં સનસનાટી મચાવી દીધી। ઇન્ટિરિયર સેક્રેટરીના જણાવ્યા અનુસાર આ માત્ર શરૂઆત છે અને આ જ છે ગોલ્ડન પ્લાન, જે ભવિષ્યમાં આધુનિક ટેકનોલોજી અને એઆઈની મહાસત્તા બનવા માટે સૌથી મોટો પાયો સાબિત થશે। અમેરિકાના ઇન્ટિરિયર સેક્રેટરી ડમ બર્ગમે પુષ્ટિ કરી કે શુક્રવારે વેનેઝુએલાથી $100 મિલિયન વધુનું સોનું અમેરિકા લાવવામાં આવ્યું છે। ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમૃદ્ધિના નવા યુગનું વચન આપ્યું છે અને તે વેનેઝુએલાથી આવનારા પ્રથમ મહત્વનું મિનરલ સોનાનું બિસ્કિટ હશે। તેમણે ઉમેર્યું કે શુક્રવારે વેનેઝુએલાથી $100 મિલિયન સોનું અમેરિકા પહોંચ્યું છે। સોનાનો ઉપયોગ ઔદ્યોગિક અને બીજા વ્યવસાયિક કાર્યો માટે કરવામાં આવશે। બર્ગમે જણાવ્યું હતું કે વેનેઝુએલા પાસે અંદાજે $500 બિલિયન સોનાનું સંસાધનો છે। ત્યાં બેક્સાઇટ અને એલ્યુમિનિયમ જેવા બીજા મહત્વના ખનિજો પણ ઉપલબ્ધ છે, જેની જરૂરિયાત સંરક્ષણ તેમજ ઉપભોક્તા વસ્તુઓ માટે હોય છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પગલું અમેરિકાને ચીન સામે એઆઈ સ્પર્ધામાં જીતવામાં પણ મદદ કરશે। બર્ગમે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે તેઓ તેલ અને ગેસ કંપનીઓ તેમજ ખનિજ ક્ષેત્રે ટોચના અધિકારીઓ સાથે વેનેઝુએલા ગયા હતા। તેમના જણાવ્યા અનુસાર ત્યાં ઉપલબ્ધ તકોને લઈ ઘણો ઉત્સાહ હતો અને ઘણા લોકોએ વેનેઝુએલા પરત ફરીને
આ તકોની શોધ કરવા માંગે છે. તેમણે ઉમેર્યું કે વેનેઝુએલાના લોકો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનશે, કારણ કે તેઓ 2 દાયકાથી વધુ સમય પછી તેમની અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવા જઈ રહ્યા છે. જાન્યુઆરી 2026માં અમેરિકાએ વેનેઝુએલામાં એક સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ અને તેમના પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા અને તેમના પર નાર્કો ટેરરિઝમ દ્વારા આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરી સહિતના ઘણા આરોપો મૂકવામાં આવ્યા હતા. વેનેઝુએલા વિશ્વના સૌથી મોટા પ્રમાણિત તેલ ભંડાર ધરાવતો દેશ છે. માદુરોને હટાવ્યા પછી અમેરિકાએ વેનેઝુએલાના તેલ સુધી પહોંચવા માટે વાતચીત કરી અને ખાનગી કંપનીઓને વેનેઝુએલાના તેલ ઉત્પાદન તેમજ વેચાણને નિયંત્રિત કરવાની મંજૂરી આપી. વોશિંગ્ટનના કેટલાક પ્રતિબંધો પણ હટાવી દીધા અને વેનેઝુએલાના ક્રૂડ ઓઇલના વેપાર માટે લાયસન્સ પણ મંજૂર કર્યા. વિશ્વમાં સોનું મોંઘું થયું પણ ભારતમાં કેમ ઘટ્યા ભાવ? WGC રિપોર્ટમાં મોટો ખુલાસો. આવો જાણીએ શું છે મહત્વના સમાચાર. ગ્લોબલ માર્કેટ સોનાના ભાવમાં આકાશ આંબી રહ્યા છે, પરંતુ ભારતીય ખરીદારો માટે એક રાહતના સમાચાર. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ WGC ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ ફેબ્રુઆરી મહિનામાં જ્યારે વિશ્વભરમાં સોનું મોંઘું થયું ત્યારે ભારતમાં તેના ભાવમાં ઘટાડો થયો. આની પાછળનું અસલી કારણ અમેરિકા સાથે થયેલી એક મોટી ટ્રેડ ડીલ અને ભારતીય રૂપિયાની મજબૂતી તેમ પણ કહી શકાય છે. ભારતમાં કેમ ઘટ્યા સોનાના ભાવ? સામાન્ય રીતે જ્યારે ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું મોંઘું થાય ત્યારે ભારતમાં પણ ભાવ વધે, પરંતુ ફેબ્રુઆરીમાં ઉલટું થયું. ગ્લોબલ માર્કેટમાં સોનું 5% વધીને $5,222 પ્રતિ ઓન્સ સુધી પહોંચ્યું ત્યારે ભારતમાં સ્થાનિક ભાવ 3.5% ઘટ્યા હતા. આનું કારણ છે કે અમેરિકા તરફથી ટેરિફમાં રાહત મળ્યા બાદ ભારતીય રૂપિયો મજબૂત થયો. રૂપિયાની આ જ તાકાતને ભારતીય ખરીદારો માટે સોનું સસ્તું કર્યું છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં સોનાને કેટલું રિટર્ન આપ્યું? રોકાણકારો માટે ફેબ્રુઆરીનો મહિનો થોડો અલગ રહ્યો. વિશ્વભરમાં સોનાએ પોઝિટિવ રિટર્ન આપ્યું, જ્યારે ભારત અને ચીન 2 એવા દેશો છે જ્યાં ફેબ્રુઆરીમાં રિટર્ન નેગેટિવ રહ્યું. ભારતમાં રોકાણકારોને 3.5%નું રિટર્ન માઇનસ મળ્યું. રિપોર્ટ મુજબ ફેબ્રુઆરીના અંત સુધીમાં ભારતમાં 10 ગ્રામ સોનાનો સ્થાનિક ભાવ $1,58,585ની આસપાસ જોવા મળ્યો. શું હજુ પણ સસ્તું થશે સોનું? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ કહેવામાં આવ્યું કે આવનારા સમયમાં અમેરિકન ડોલર નબળો થઈ શકે છે. જો ડોલર ઘટે તો વૈશ્વિક સ્તરે સોનાને સપોર્ટ મળશે અને ભાવ વધી શકે છે. જોકે ભારતમાં સોનાના ભાવ ઘણી હદ સુધી વધે એ વાત પર ટકેલા છે કે રૂપિયો ડોલરની સામે કેટલો મજબૂત રહે. હાલમાં રૂપિયાની મજબૂતીએ ગ્લોબલ મોંઘવારીની અસરને ભારતમાં ઘટાડી દીધી છે. ડોલરની મજબૂતીએ તેજીને રોકી. સોના અને ચાંદીના ભાવમાં તેજી ન આવવાનું સૌથી મોટું કારણ અમેરિકી ડોલર મજબૂત થવાનું છે. સાથે જ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કાપ મૂકવાની અંગે બાબત અપેક્ષાઓ પણ રોકાણકારોના વલણને પ્રભાવિત કર્યું. પશ્ચિમ એશિયા જેવા તેલ ઉત્પાદક ક્ષેત્રોમાં જ્યારે સંઘર્ષ થાય ત્યારે સામાન્ય રીતે ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલના ભાવ વધી જાય. જ્યારે વિશ્વના બજારમાં તેલનો વેપાર મોટાભાગે ડોલરમાં થતો હોવાથી આવા સમયે ડોલરની માંગ પણ વધી જાય. આનાથી ડોલર મજબૂત બને છે અને સોનાના ભાવમાં પણ દબાણ સર્જાય છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા લેટેસ્ટ સમાચાર અને લેટેસ્ટ ભાવ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા ભાવ, નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.